હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અત્યારે સવારના 4:30 થયા છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. આજે રવિવાર છે તો પણ આપણે વહેલા તૈયાર થઈ ગયા છે ને અહીંયા પૂજા કરવા માટે બેસી ગયા છીએ. અને પછી પૂજા કરીને હવે આપણે જવાનું હતું ચાલતા ચાલતા અંબોળ. અમારા જે યોગમાંથી જે અમારું યોગ મંડળ છે તે બધાએ નક્કી કર્યું હતું કે આપણે રવિવારે સવારે 4 વાગે ચાલતા ચાલતા જઈશું અંબોળ માતાજીના દર્શન માટે. એવી કોઈ બાધા નથી હતી, પણ અમારું જે ગ્રુપ હતું એ ચાલતા ચાલતા નીકળી ગયું હતું. અને અહીંયા વચ્ચે મોવડાનું ઝાડ આવ્યું હતું, તે મેં મોવડું લીધું હતું જોવા માટે. જે ગામડાના હશે એમ તો ખબર જ હશે. પછી અહીંયા અમે થોડી વાર ચા પીવા માટે રોકાયા અને પછી પાછા અમે ચાલતા ચાલતા નીકળી ગયા. અહીંયા સૂર્યોદય થઈ ગયો હતો. અમારે ચાલતા ચાલતા થોડી ગરમી પણ લાગવા માંડી હતી અને ધીમે ધીમે ચાલીને જતા હતા. વચ્ચે તરસ ના લાગે એટલે બોટલ. અને અહીંયા ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા હતા અને માતાજીના દર્શન કરી લીધા. અંબોળ અહીંયા આ બાજુના જે માણસો હશે એ લોકોને ખબર જ હશે કે અંબોળમાં મહાકાળી માતાનું મંદિર છે અને તેમને આ જગ્યાએ જરૂરથી દર્શન કર્યા હશે. તો અહીંયા પછી અમે બધાએ દર્શન કરી લીધા. દર્શન કરી અને થોડીવાર માતાજીના ચરણોમાં અહીંયા બેઠા, થોડીવાર આરામથી. અમારા મંડળના બધા યોગ મંડળના. અહીંયા પછી બીજું મંદિર છે એ થોડું ઉપર છે, તો ઉપર અમે આવ્યા, માતાજીના દર્શન કર્યા અને પછી અમારે જે ખીચડીનો પ્રસાદ હતો તો અહીંયા અમે ખીચડી ખાઈ લીધી. ખીચડી પછી અહીંયા 8 વાગે આરતી હતી તો અમને બધાને માતાજીની આરતી ઉતારવાનો પણ લાભ મળ્યો હતો. અમારા મંડળના બધા યોગ મંડળના બધા જ લોકોએ આરતીનો દર્શનનો લાભ લીધો હતો. અને પછી અહીંયા આપણે બપોરે દાળબાટીનો પ્રોગ્રામ હતો, ઘરે આવી ગયા હતા અને ઘરે દાળબાટી બનાવી દીધી હતી. અને અહીંયા પછી અમે બધા જમવા બેસી ગયા હતા. ઘરે આવીને સાંજે આપણે ચોળાફળી બનાવવાની હતી એટલે અહીંયા આપણે ચોળાફળી બનાવી હતી. અહીંયા ધીમે ધીમે હું કટ કરતી હતી અને મમ્મી તળતા હતા, એટલે અહીંયા આપણે ચોળાફળી કટ કરી અને પછી મૂકી દીધી. અને પછી અહીંયા ફાઇનલી આપણી ચોળાફળી તળીને તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા પછી સાંજે 7 વાગે બહાર બહુ જ સરસ ઠંડો પવન હતો એટલે આપણે હિંચકામાં બેઠા હતા અને મજાનો પવન ખાતા હતા. અને પછી રાતે આપણે અહીંયા સાંજે આપણે રાતનો ચણા પલાળી દીધા અને મેથી પલાળી દીધી. તો મિત્રો, તમને આ બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ નવા બ્લોગમાં. આવજો.